નવસારીના ચીખલીની સરકારી હોસ્પિટલમાં ગ્રાન્ટમાંથી ઉચાપત થયાની ઉચાપતની આશંકાએ સરકારી હોસ્પિટલમાં ઓડિટ ટીમના ધામા। ગાંધીનગરની આરોગ્ય વિભાગની ઓડિટ ટીમે તપાસ હાથ ધરી। લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાની આશંકાના પગલે ગાંધીનગરની ટીમના ધામા। રિપોર્ટની ચકાસણી બાદ મોટા ખુલાસા થવાની સંભાવના છે। હોસ્પિટલમાં નાણાંની ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળતા તપાસ હાથ ધરાઈ। નવસારી જિલ્લાના ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ગત મોડી રાતથી આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે જે ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટમાં ઉચાપતની આશંકાઓને લઈને સર્ચ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગની 5 સભ્યોની ટીમ અહીં પહોંચી છે, જેમાં મહેસાણાના સર્જન ડોક્ટરની આગેવાનીમાં ટીમ અહીં આવી છે અને છેલ્લા 5 વર્ષમાં થયેલા વિવિધ વ્યવહારો અંગેની તપાસ હાલ શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી કોઈ તંત્ર દ્વારા આપવામાં નથી આવી, પરંતુ ગત મોડી રાતે ગાંધીનગરથી આવેલી આ ટીમ દ્વારા સમગ્ર વ્યવહારોની તપાસ થાય અને કોઈ મોટી ઉચાપતની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।